અનિરુદ્ધાચાર્યએ એવું કીધું કે લિવિનમાં તો કૂતરા બિલાડા રહે, કૂતરા હજારો વર્ષોથી આમ જ રહે છે અને આ લિવિન કલ્ચર છે એ કૂતરાઓનું જ છે. વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે, પરંતુ આ વખતે જે એમણે નિવેદન આપ્યું એને કારણે ડોગ પ્રેમીઓ સખત નારાજ થયા છે. લિવિન એ કૂતરાઓનું કલ્ચર છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્ય દેશ વિદેશમાં જાણીતા સંત છે અને એમના સોશિયલ મીડિયા ઉપર પણ જબરદસ્ત એક્ટિવ છે અને એમના યુટ્યુબ પર લાખો ફોલોઅર્સ છે. પરંતુ ખબર નહીં આ બધા મહારાજો પોતાની ધર્મની વાત કરવાને બદલે શું કામ આડીતેડી વાત કરતા હશે. અનિરુદ્ધાચાર્યએ થોડા સમય પહેલાં એક એવું નિવેદન આપેલું હતું અને લિવિન પર એમણે ટિપ્પણી કરેલી હતી કે આજકાલ 25 વર્ષ સુધીની મોટાભાગની જે છોકરીઓ છે એ અશુદ્ધ થઈ ગઈ હોય છે અને છોકરાઓ જેની સાથે લગ્ન કરે છે તે લિવિનમાં ચાર જગ્યાએ મોં મારીને આવી હોય છે એવું નિવેદન એમણે આપેલું અને સાથે એમ પણ કીધેલું કે તાજેતરની અંદર જે છૂટાછેડા અને પતિની હત્યા કેસના જે બનાવો બની રહ્યા છે એની પાછળ આ જ કારણ છે. અને જ્યારે હોબાળો મચ્યો ત્યારે આ વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ વિડીયો જાહેર કરી અને પોતે માફી પણ માંગી લીધેલી કે મારો કહેવાનો અર્થ જુદો હતો. હવે ફરીથી એક વખત એમણે નિવેદન આપ્યું અને એ નિવેદનની અંદર આ નિવેદન ચર્ચામાં એટલા માટે આવ્યું કે સુપ્રીમ કોર્ટે આજે જ રખડતા કૂતરાઓ વિશે આદેશ આપ્યો છે અને એ પશુ પ્રેમીની તરફેણમાં છે. અનિરુદ્ધાચાર્યએ એવું કીધું કે લિવિનમાં તો કૂતરા બિલાડા રહે, કૂતરા હજારો વર્ષોથી આમ જ રહે છે અને આ લિવિન કલ્ચર છે એ કૂતરાઓનું જ છે. એટલે જે લોકો લિવિનમાં રહે છે એની સરખામણી અનિરુદ્ધાચાર્યએ કૂતરા સાથે કરી નાખી અને ડોગ લવર્સ છે એની ઉપર નિશાન સાધી દીધું છે. આ એમની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા ઉપર જોકે મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો અનિરુદ્ધાચાર્યનો સમર્થન પણ કરી રહ્યા છે તો કેટલાક લોકો એમનો વિરોધ પણ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.